જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 28 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે મિત્રો તમે સરળતાથી રિવિઝન કરી શકો। અને મિત્રો આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને બીજું શું મિત્રો તો કે ત્યારે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। અને મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પણ એ પહેલાં જો મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। અને હા મિત્રો, આપણી ચેનલ ઉપર રોડ સેફ્ટીના ભાગ 1 અને ભાગ 2 અપલોડ કરેલા છે, તો મિત્રો ન જોયા હોય તો જોઈ લેજો। અને મિત્રો કમ્પ્યુટરનો પણ આપણે શરૂઆત કરી દીધી છે, તો મિત્રો કમ્પ્યુટરનો પણ એક ભાગ અપલોડ કરેલો છે, તો મિત્રો એ પણ તમે જો ન જોયું હોય તો જોઈ લેજો। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। મિત્રો પ્રશ્ન પહેલો જોઈએ, તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ પાણીમાં શીશુ એટલે કે લેડ શોધવા નવું સેન્સર વિકસાવ્યું છે? તો મિત્રો એ યુનિવર્સિટી છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન એટલે કે CURAJ। IIT ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ મોસ્ટ પ્રેસ્ટિજિયસ એજ્યુકેશનલ ઇકોસિસ્ટમ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો એ છે પ્રભાત કુમાર। મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ, કયા દેશમાં આયોજિત જિમ્નાસ્ટિક ટીમ ઇવેન્ટમાં ભારતે પ્રથમવાર બ્રોન્ઝ મેડલ જીત્યો છે? તો મિત્રો એ દેશ છે ચીન। મિત્રો ચોથો પ્રશ્ન જોઈએ, વેનેઝુએલામાં ભૂકંપ બાદ ભારત દ્વારા મદદ કરવા માટે ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું? તો મિત્રો એ ઓપરેશન છે ઓપરેશન દોસ્ત। મિત્રો પાંચમો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં 7મી યુવા સેના અર્જુન સિંહ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો એની શરૂઆત કરવામાં આવી છે કર્ણાટકના બેંગલુરુમાં। છઠ્ઠો પ્રશ્ન જોઈએ મિત્રો, વર્ષ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કુલ કેટલા પદ્મ પુરસ્કારોને મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો એ પદ્મ પુરસ્કારો છે કુલ કેટલા? તો કે 131। મિત્રો સાતમો પ્રશ્ન જોઈએ, ધ સેકન્ડ ઓર્બિટ કોની આત્મકથા લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો એ છે સુશાંભુ શુક્લા। કોણ મિત્રો? સુશાંભુ શુક્લા। પ્રશ્ન આઠમો જોઈએ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTO ના નવા એશિયા પેસિફિક સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે મીરા કૌલ। પ્રશ્ન નવમો જોઈએ, તાજેતરમાં વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારતીય પાસપોર્ટ શેનો પુરાવો નથી? તો મિત્રો એ નાગરિકતાનો પુરાવો નથી। 10મો પ્રશ્ન જોઈએ, કામકાજમાં ત્રીજી વ્યક્તિની દખલગીરીને કારણે ફિફાએ કયા દેશના ફૂટબોલ એસોસિએશનને સસ્પેન્ડ કર્યું છે? તો મિત્રો એ દેશ છે નેપાળ। પ્રશ્ન 11મો જોઈએ, કેનેડામાં આંતરરાષ્ટ્રીય પેમેન્ટ લાયસન્સ મેળવનારી પ્રથમ ભારતીય ક્રોસ બોર્ડર પેમેન્ટ કંપની કઈ છે? તો મિત્રો એ કંપનીનું નામ છે સ્કાયડો।
પ્રશ્ન 12મો જોઈએ. તાજેતરમાં ચર્ચામાં રહેલી મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના 2026 કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો એ રાજ્ય છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 13મો જોઈએ. યુવા વૈજ્ઞાનિક એવોર્ડ 2026 કયા ભારતીય સંશોધકને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ છે ડોક્ટર આર્યન મહેતા. 14મો પ્રશ્ન જોઈએ મિત્રો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા શોધાયેલા 16મી સદીના વિજયનગર યુગના શિલાલેખ કયા રાજ્યમાં મળી આવ્યા છે? તો મિત્રો એ રાજ્ય છે આંધ્રપ્રદેશ. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. જાપાનના માતેગી રેસ ટ્રેક પર રેસ જીતનાર પ્રથમ ભારતીય મોટરસાયકલ રેસર કોણ બન્યા છે? તો મિત્રો એ બની ગયા છે ચિરંથ વિશ્વનાથ. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના 15 જેટલા મહત્વના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો રોજે રોજ મેળવવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરી દો. અને મિત્રો આપણી ચેનલ ઉપર રોડ સેફ્ટીના વિડીયો પણ અપલોડ થઈ ગયા છે. અને મિત્રો કમ્પ્યુટરની પણ આપણે શરૂઆત કરી દીધી છે. અને મિત્રો કમ્પ્યુટરનો પણ આપણે એક વિડીયો અપલોડ કરેલો છે. તો મિત્રો જો તમે આ વિડીયોને ન જોયા હોય તો જોઈ લેજો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.